આપણા ફોનમાં ઘણા બધા ફોટોઝ વિડીયોઝ એઝ અ મેમરી પડ્યા હોય છે. આપણે ક્યારેય ફોટો ક્લિક કર્યા હોય, વિડીયો ક્લિક કર્યા હોય એવું વિચારીને કે આપણે આને જોઈએ અને મોમેન્ટ યાદ કરીશું, રાઈટ? એવા ઘણા બધા ફોટોઝ અને વિડીયોઝ આપણા ફોનમાં હોય છે. પણ ઇવેન્ચ્યુઅલી કેવું થતું હોય છે કે જેવું આપણા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે આપણે ફટાફટ બધાએ આપણા જૂના ફોટો હોય કે વિડીયો હોય અને આપણે ડિલીટ કરવા લાગતા હોઈએ છીએ. આપણને ઘણી બધી વાર યાદ પણ નથી હોતું કે આ ફોટો ડિલીટ થઈ ગયા છે અને આપણે થોડા સમય બાદ એ જોવા જતા હોય ગેલેરીમાં આપણા ફોનની કે આ ફોટો ક્યાં પડ્યા છે, આ વિડીયો ક્યાં પડ્યા છે, અને આપણને ફોટો કે વિડીયો મળે જ નહીં કારણ કે ડિલીટ થઈ ગયા છે. હવે ઘણી બધી વાર કેવું થાય કે એક વખત આપણે ડિલીટ કરી દીધા પછી રીસન્ટ ડિલીટ જે ટ્રેશ વાળું ફોલ્ડર હોય છે હજુ ત્યાં પણ પડ્યા હોય 30 દિવસ સુધી, અને ત્યારબાદ જે છે એમાંથી સાવ પરમનન્ટ ડિલીટ થઈ જાય તો એ ફોટો આપણને પાછા નથી મળતા. રીસન્ટ ડિલીટમાં હોય તો હજુ મળી શકે છે, ટ્રેશમાં હોય તો હજુ મળી શકે છે, પણ જો ત્યાંથી પણ ડિલીટ થઈ ગયા તો એ પરમનન્ટ ડિલીટ થઈ ગયા હોય છે એવું આપણે માનતા હોઈએ છીએ ને એ ફોટોઝ આપણને પાછા નથી મળતા. પણ એકચ્યુઅલી એવું નથી. આપણા ફોનમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોઝ હજુ પણ તમે પાછા મેળવી શકો છો જો ગૂગલ ફોટોઝ નામની આ એપ તમારા ફોનમાં હશે તો. જો આ એપ છે તો ડિલીટ થઈ ગયેલા ફોટોઝ કઈ રીતના પાછા મેળવી શકાય, એની પ્રોસેસ શું છે, સ્ટેપ બાય સ્ટેપ આખી એની ડિટેલમાં પ્રોસેસ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ગૂગલ ફોટોઝ નામની આ એપ જો તમારા ફોનમાં હશે તો ડિલીટ થઈ ગયેલા ફોટોઝ પણ પાછા મેળવવા બિલકુલ ઇઝી છે. બહુ ઇઝી એની પ્રોસેસ છે કે જે હું તમારા જોડે આગળ શેર કરી જ રહી છું. પણ એની પહેલા તમે આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયો હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ કે કઈ રીતના તમે તમારા ફોનમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોઝ પાછા મેળવી શકો છો. તમને આખી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ ને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે જો તમે આ વિડીયોને ધીરે ધીરે શાંતિથી જોશો તો જ તમને કંઈક સમજમાં આવશે અને તો જ તમે આ જે પ્રોસેસ જે છે એનો યુઝ તમે તમારા ફોનમાં, આ હેકનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો. તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર તમને એક સેટિંગ, એક ફીચર જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ કે તમે આ વિડીયોની સ્પીડને ઘટાડીને ધીરે ધીરે શાંતિથી એકવાર આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ તમે એનો યુઝ તમારા ફોનમાં ઇઝીલી કરી શકો છો. આગળ વધીએ અને વાત કરી કે કઈ રીતના તમે તમારા ફોનમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોઝ પાછા મેળવી શકો છો. જો ગૂગલ ફોટોઝ નામની એપ તમારા ફોનમાં હશે તો તમે આ ઇઝીલી કરી શકવાના છો. હવે આગળની પ્રોસેસ શું છે? તમારે ગૂગલ પર જવાનું છે તમારા ફોનમાં અને તમારે ગૂગલ ફોટોઝ સર્ચ કરવાનું છે. ત્યારબાદ સાઇન ઇન વાળી જે વેબસાઇટ દેખાય છે એના પર ક્લિક કરી તમારે અહીંયાથી સાઇન ઇન કરી લેવાનું છે. તમારું જે ગૂગલ આઈડી હોય, આઈડી પાસવર્ડ નાખશો એટલે સાઇન ઇન થઈ જશે. ત્યારબાદ તમારે 3 લાઇન્સ પર ક્લિક કરવાનું છે, સેટિંગ્સ ઓપ્શન દેખાઈ જશે, સેટિંગ્સ પર તમારે જવાનું છે. ત્યારબાદ તમને ત્યાં સજેશન વાળો ઓપ્શન દેખાઈ જશે, એના પર ક્લિક કરીને નીચે અનસેવ્ડ ક્રિએશન વાળો ઓપ્શન તમને દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી બધા જ ડિલીટ થઈ ગયેલા ફોટોઝ તમને હજુ અહીંયા સેવ પડ્યા હશે અને અહીંયાથી તમે એને ઇઝીલી ફરીથી પાછા રિકવર કરી શકો છો. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ લોકો આ હેક યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી શેર કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.